હેલો મિત્રો, આપણે આવી ગયા છીએ અત્યારે ખોડિયાર મંદિરે. તમે જુઓ, આપણે અત્યારે ખોડિયાર મંદિરે છીએ અને જો આ ખોડિયાર મંદિરનો ગેટ છે ને આપણે અત્યારે અંદર ચાલીને જઈ રહ્યા છીએ. જો આ અંદરનો બેસવા માટે બાકડા પણ છે અને સ્થળ બહુ સારું છે, જોયા લાયક છે, ફરવા લાયક છે. આ આખું આપણે ત્યાંથી હાલીને જઈએ ત્યાંથી જુઓ તમે, છત્રી બત્રી બેસવા માટે આ ધર્મશાળા છે અને આ આપણે આગળ જે દેખાય છે એ મંદિર છે, ખોડિયાર મંદિર રાજપરા. અને આપણે ચાલીને જાવી છીએ. અહીં બહુ પબ્લિક જાય છે રવિવારે, પૂનમના દિવસે. જો મિત્રો, આ છે મેન ગેટ ખોડિયાર મંદિરનો. જો આ ઉપર આઈ શ્રી ખોડિયારમાં પણ લખેલું છે. ને આપણે આની પાસે પુરુષોની લાઈન, ઓલી પાસે સ્ત્રીઓની લાઈન. આ બહુ મોટી લાઈન હોય છે પૂનમ અને રવિવારે, એટલે આ બે વિભાગ આપેલા છે. અને આ તમે જો, આપણે ચાલીને જઈ રહ્યા છીએ. ઓલકેથી અંદર જવાનું અને અહીંથી બહાર નીકળવાનું. જો આ લાઈવ દર્શન પણ શરૂ છે અહીંયા. આ LED મેકેલું છે જેથી કરી લાઈવ દર્શન બધા યાત્રિકોને થઈ શકે. તમે પણ દર્શન કરી લ્યો. જો મિત્રો, આ છે આપણે ખોડિયાર મંદિરના બહારના દ્રશ્યો. જુઓ તમે, અહીંયા બધા શ્રીફળ વધેરે છે. જો આ શ્રીફળ વધેરવા માટે, અને અંદર ધરતા નથી એટલે પ્રસાદી બધા અહીંયા જ ધરે છે. અને આની પાછળ એક બગીચો છે અને આ છે આપણે ધજા, જે 52 ગજની ખોડિયાર માને ચડાવે. જો મિત્રો, આ છે 52 ગજની ધજા અને એની એક્ઝેક્ટ બાજુમાં આપણે આ છે ધરો, જે તાતણીયો ધરો છે આપણે. જો મિત્રો, આ છે નાનો ધરો, ઓલો છે મોટો ધરો. આ ધરામાં કોઈ દિવસ પાણી ખૂટતું જ નથી. અને ઉપર છે 7 બહેનોનું મંદિર છે આપણે. અને આ ધરો છે. આ ધરામાં કોઈ દિવસ પાણી પણ નથી ખૂટતું.